ત્રિનેત્રમાં આગળ વધીએ તો કુખ્યાત ગુંડા ભાવેશ રબારીના આલિશાન ફાર્મ હાઉસના પથ્થરો તો હવે તૂટી રહ્યા છે, પણ ગ્રામજનોના મનમાં વ્યાપેલો ખોફ હજુ પણ અકબંધ છે. મીડિયાના અહેવાલો બાદ સફાળું જાગેલું તંત્ર એક્શનમાં તો આવ્યું, પણ શું આ કાર્યવાહી માત્ર દેખાડો છે કે પછી કોઈ મોટા ઓપરેશનની શરૂઆત? વ્યાજખોરોથી માંડીને લેન્ડ ગ્રેબિંગ સુધીના 20થી વધુ ગુનાઓ જેના નામે બોલે છે, એવા શખ્સ સામેની આ લડાઈ હવે નિર્ણાયક વળાંક પર છે કે પછી વિરોધના વંટોળને ટાઢો પાડવાની ટ્રીક છે? પાટણના પાદરમાં કુખ્યાત ભાવેશ રબારીના પાપનો ઘડો આખરે ફૂટી ગયો, જે સ્મશાનની જમીન પર ગેરકાયદેસર આલિશાન બંગલો અને ફાર્મ હાઉસ ખડકી દીધું. ત્યાં બુલડોઝર ફરી રહ્યું છે. 20 ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આ ગુંડાના સામ્રાજ્યને જમીનદોસ્ત કરવાની કામગીરી તો શરૂ થઈ, પણ જનતાના મનમાં સવાલોનો વંટોળ હજુ શમ્યો નથી. શું આ કાર્યવાહી માત્ર મીડિયાના અહેવાલોના દબાણથી લેવાયેલું પગલું છે? શા માટે ભાવેશની ધરપકડ કરતા તંત્રના હાથ ધ્રુજી રહ્યા છે? બંગલાના પથ્થરો તો તૂટી રહ્યા છે, પણ અસલી ન્યાય ત્યારે જ ગણાશે જ્યારે આ કુખ્યાત આરોપીઓ જેલના સળિયા પાછળ હશે. આ તમામ ઘટનાઓ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લુખ્ખા તત્વો અને ગુંડાઓને ખુલ્લી ચેતવણી આપી અને કહ્યું કે ગુનેગારનો કોઈ ધર્મ કે જાતિ હોતી નથી, તેની ઓળખ માત્ર ગુનો જ છે. ગુજરાત પોલીસ હવે પાતાળમાંથી પણ ગુનેગારોને શોધી કાઢીને જેલના સળિયા પાછળ ધકેલવા માટે કટિબદ્ધ છે. આ માત્ર આશ્વાસન નથી, પણ અસામાજિક તત્વોને સીધા કરવાનો સંકલ્પ છે. કે ગુનેગારોનો કોઈ ધર્મ નથી હોતો, ગુનેગારોની કોઈ જાતિ નથી હોતી. ગુનેગાર એ અસામાજિક તત્વોને સીધા કરવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે. અમારા ડીજીપી KLN રાવના માર્ગદર્શનમાં આખી ગુજરાત પોલીસે મક્કમ નિર્ધાર કર્યો છે કે જો કોઈ બી વિસ્તારમાં કોઈ બી પ્રકારે કોઈ ટપોરી, કોઈ અસામાજિક તત્વો જો સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરશે તો ગુજરાત પોલીસમાં હનુમાનજીનો દ્રશ્ય તમને સૌ લોકોને જરૂરથી નજરે પડશે. ઝીલિયા ગામની ધરા પર અત્યારે સન્નાટો છે, પણ એ શાંતિ નહીં, મસ્તાની ગેંગનો ખોફ છે, જેણે ગ્રામજનોના હોઠ સીવી દીધા છે. વીટીવી ન્યૂઝની ટીમ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ત્યારે સત્ય સામે આવ્યું કે કુખ્યાત ભાવેશ રબારીનું ફાર્મ હાઉસ ગામથી 2 કિલોમીટર દૂર હોવાથી ત્યાં કોની મહેફિલો જામતી તેનાથી લોકો અજાણ હોવાનો ડોળ કરી રહ્યા છે. હદ તો ત્યારે થઈ જ્યારે ગામના મહિલા સરપંચ જ કેમેરા જોઈને ભાગ્યા. દબાણ મુદ્દે સવાલો થતા જ સરપંચે મૌન સેવીને ચાલતી પકડી. અત્યારે ભલે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મામલતદારની ટીમોએ જેસીબીના પંજા ફેરવી દીધા હોય, પણ સવાલ એ જ છે કે અનીતિનું આ સામ્રાજ્ય કોની છત્રછાયામાં ફૂલ્યું ફાલ્યું? અમદાવાદમાં સ્થાયી થયેલા ભાવેશના પાપનો ઘડો હવે ભરાયો છે, પણ ઝીલિયાના લોકોનો ફફડાટ સાબિત કરે છે કે ગુંડાનો આતંક હજુ પણ હવામાં ઓગળ્યો નથી. તમે સરપંચ છો, તમારે બોલવું પડે કે શું હતું? તમારું નામ શું એમ કહો ખાલી. તમારું નામ શું? જમનાબેન. જમનાબેન, અત્યારે આ જે કાર્યવાહી થઈ રહી છે તે કઈ કાર્યવાહી થઈ રહી છે? કઈ કાર્યવાહી થઈ રહી છે? પણ અત્યારે મકાન તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોનું મકાન છે? હા, સરપંચ, તમે સરપંચ છો, તમે ગામના ધણી કહેવાઓ, તમને ખબર હોવી જોઈએ કે કોનું છે. કઈ રીતની કામગીરી કરાઈ રહી અત્યારે? એટલું તો બોલો ખાલી કે કઈ રીતની કામગીરી થઈ રહી અત્યારે? અત્યારે શું કરવામાં આવે છે? ઉપરથી આવા મને ખબર નહીં. તો પાટણની ધરા પર હાલમાં વિરોધની જ્વાળા પ્રગટી છે. ઝીલિયા ફાર્મ હાઉસના હુમલા બાદ જે રીતે પોલીસે ક્ષત્રિય અને ઠાકોર સમાજના યુવકો પર લાઠીઓ ભીંજી અને આરોપીઓની સરભરા કરી,
તેણે આખા પંથકમાં ભારે રોષ જગાડ્યો છે. ખાખીના આ બેવડા ધોરણ સામે ક્ષત્રિય અને ઠાકોર સમાજ હવે મેદાનમાં ઉતર્યો છે. યુવાનોને જાહેરમાં માર મારનાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે સોમવારે પાટણના વામૈયા ગામે મહાસંમેલનની હાકલ કરવામાં આવી છે. જો તંત્ર વહેલી તકે કડક કાર્યવાહી નહીં કરે તો ક્ષત્રિય અને ઠાકોર સમાજે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે ભાવેશ રબારીના આતંકનો અંત આખરે ક્યારે આવશે. બ્યુરો રિપોર્ટ BTV ન્યૂઝ.